કોઈ પણ ઋતુ હોય પણ બધાને નવું નવું ખાવાનું બહુ મન થાય છે. તો આજે આપણે બનાવીશું એક નવી રેસીપી. તો અહીંયા આપણે 500 ગ્રામ બટેકા લઈ લીધા છે. તો આ બધા બટેકાને આપણે આવી રીતના વચમાંથી કટ કરી લઈશું. તો બધા બટેકા આપણે કટ થઈ ગયા છે. હવે એક કુકર લઈ લેશું અને એમાં આપણે બટેકાને એડ કરી દઈશું અને પાણી ઉમેરીને એને 2 પાણીથી સરસ મજાના ધોઈ લેશું. ધોઈ જાય પછી ફરી બટેકા ડૂબે એટલું પાણી એડ કરીશું અને એમાં અડધી ચમચી મીઠું એડ કરીશું અને પછી ઢાંકણ બંધ કરીને એની સીટી લગાવી લેશું અને 5 વિસલ ગેસ પર એની વગાડી લેશું. તો વિસલ વાગે ત્યાં સુધીમાં આપણે બેટર બનાવી લેશું. તો અહીંયા મેં બટેકા પૌવાના પૌવા લીધા છે 1 કપ, એને મેં ચાળીને સાફ કરી લીધા છે અને અડધો કપ આપણે રોસ્ટેડ ચણા લીધા છે. તો એના મેં ફોતરા કાઢી લીધા છે અને જેટલા આપણે ચણા લીધા હોય ને એનાથી અડધા આપણે સિંગદાણા લીધા છે અને 1/4 કપ આપણે સિંગદાણા લીધા છે. તો હવે એક મોટું વાસણ લઈ લેશું અને પૌવાને આપણે સૌથી પહેલા ધોઈ લેશું. તો પૌવા એકદમ સાફ કરેલા છે તો આપણે 2 પાણીએ ધોઈ લેશું. પૌવામાં ખૂબ જ માટી હોય છે એટલે આપણે 2 થી 3 પાણી એને ધોઈ લેવાના અને ધોયા પછી આપણે એને આવી રીતના નીતરવા મૂકી દેવાના. 5 મિનિટ થાય એટલે આપણે એને લઈ લેવાના. એનું પાણી આપણે કાઢી લેવાનું અને એકદમ કોરા નથી કરવાના, ખાલી થોડુંક પાણી નીકળી જાય ત્યાં સુધી જ રાખવાનું. હવે એક મિક્સર જાર લઈ લેશું અને એમાં આપણે સિંગદાણા અને ચણા બેઉ એડ કરી દેશું અને સૌથી પહેલા આ બેને ક્રશ કરી લેશું. તો એકદમ પાવડર જેવું આપણે ક્રશ કરીશું. એ ક્રશ થઈ જાય પછી એમાં આપણે પલાળેલા પૌવાને એડ કરી દેશું અને થોડું પાણી ઉમેરી દેશું અને ઢાંકણ બંધ કરીને આપણે એને ચલાવી લેશું. તો અહીંયા આપણે એકદમ પાતળું ખીરું નથી બનાવવાનું, આપણે થીક બનાવવાનું છે. તમે જોઈ શકો છો આપણે આવી કન્સિસ્ટન્સી રાખવાની. તો પાતળું બનાવશો ને તો તમારી રેસીપી બગડશે એટલે એકદમ જાડું રાખવાનું. તો બધું આપણે ક્રશ કરી લીધું છે અને એક બાઉલમાં કાઢી લીધું છે. તો હવે એને ઢાંકીને આપણે 20 મિનિટ જેવો રેસ્ટ આપી દઈશું. તો એ 20 મિનિટ થાય ત્યાં સુધીમાં આપણે બીજી આગળની પ્રોસેસ કરી લઈશું. તો અહીંયા 8 થી 10 આપણે લસણની કળી ફોલીને લઈ લીધી છે, અડધો આદુનો ટુકડો છાલ કાઢીને લીધો છે અને 1 મરચું લીધું છે અને 1 મોટી ડુંગળીને આપણે આવી પતલી પતલી કટ કરી લીધી છે અને લીલા ધાણાને પણ આપણે 1 મુઠ્ઠી જેવા ધોઈને સરસ મજાના કટ કરી લીધા છે અને એમાં એડ કરવા માટે 2 લીંબુ નાના લઈ લીધા છે. જો તમારી પાસે એક મોટું હોય તો મોટું 1 લઈ લેવાનું, નાના હોય તો આવી રીતના આપણે 1.5 ઉમેરવાના થશે. આપણે 2 નહીં ઉમેરવાના, 1.5 ઉમેરીશું અને પછી એક મિક્સર જાર લેશું અને એમાં આપણે આવી રીતના હાથની મદદથી કટકા કરી લેશું મરચાના અને બધી લસણની કળીઓને આપણે મિક્સર જારમાં લઈ લેશું અને આદુને આપણે એકદમ પાતળું કાપી લેશું જેથી સાથે સાથે સરસ મજાનું જલ્દી ક્રશ થઈ જાય. અને ઢાંકણ બંધ કરીને આ ત્રણેય વસ્તુની આપણે એકદમ ઝીણું ક્રશ કરી લેશું. આમાં આપણે પાણી ઉમેર્યા વગર જ આપણે ક્રશ કરવાનું છે. તો આપણે મસાલાની તૈયારી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે સરસ મજાનું આપણું આદુ મરચાંની ક્રશ થઈ ગયું છે, લસણ ત્રણેય. તો એને આપણે એક વાટકીમાં લઈ લઈશું અને બધું સાઈડમાં મૂકીશું. તો ત્યાં સુધી બટેકા પણ આપણા સરસ ઠંડા થઈ ગયા છે, એની છાલ કાઢી લેશું. તો છાલ નીકળી ગઈ છે અને આવી રીતના હાથની મદદથી આપણે એને તોડી લેશું. તો બધા બટેકા આપણે આવી રીતના મેશ કરી લીધા છે. હવે ગેસ ચાલુ કરીને પેન મૂકીશું, એમાં તેલ મૂકીશું, રાઈ, જીરું અને લીમડાનો પાન નાખીશું અને સહેજ તતડે પછી આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ જે બનાવી હતી એ બધી અંદર એડ કરી દઈશું અને 1 સેકન્ડ જેવી સાતળી લેશું. તતડાઈ જાય પછી આપણે એમાં કટ કરેલી ડુંગળી એડ કરીશું અને એને પણ આપણે 10 થી 15 સેકન્ડ જેવી સાતળી લેશું. આને એકદમ કૂક નથી કરવાની, થોડી સાતળવાની. પછી આપણે એમાં મસાલા કરી લેશું. તો અડધી ચમચી આપણે હળદર એડ કરીશું
1 ચમચી આપણે ધાણા જીરું એડ કરીશું અને 1 ચમચી આપણે ગરમ મસાલો એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને પછી જે આપણે હાથથી મિક્સ કર્યા હતા બધા બટેકાના માવાની અંદર એડ કરી દેશું અને લીલા ધાણા એડ કરી દેશું અને બધી વસ્તુને મિક્સ કરી લેશું. તો સરસ મજાનું આપણે મિક્સ કરી લેશું. તમને કોઈ બટેકા આખું લાગે તો એને આવી રીતના હાથની મદદથી સરસ મજાનું અંદર મિક્સ કરી લેવાનું, એકદમ મિક્સ કરી લેવાનું અને પછી લીંબુનો રસ એડ કરી દેશું અને ઉપરથી લીલા ધાણા એડ કરી દેશું અને ફરી પાછું લીંબુ અને ધાણાને આપણે બધા મિશ્રણમાં મિક્સ કરી લેશું. મિક્સ થઈ ગયું છે. હવે આપણે એને થોડુંક ઠંડુ પડવા દઈશું. તો ત્યાં સુધીમાં આપણું બેટરને પણ 20 મિનિટ જેવું થઈ ગયું છે. એને ખોલી લેશું અને એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. મીઠું ને આપણે મિક્સ કરી લેશું. પછી આપણે બેકિંગ સોડા લીધો છે એ આપણે એડ કરી દઈશું. તો 2 ચપટી જેટલો લીધો છે, બહુ વધારે નથી લીધો. એને મિક્સ કરી લેશું. મિક્સ થઈ જાય એટલે થોડા ધાણા ઉમેરીને ફરી પાછું મિક્સ કરી લેશું અને થોડો કલર માટે આપણે ચપટી હળદર એડ કરી દેશું અને લાસ્ટમાં આપણે 2 ચમચી સૂજી એડ કરી દેશું. આ તમારે કરવી હોય તો કરવાની, ના કરો તો પણ ચાલે. અને મિક્સ કરી લેશું. તો તૈયાર ખીરું થઈ ગયું છે. ગેસ ચાલુ કરીને આપણે એક પેન મૂકી દઈશું નોનસ્ટિક. તો અપમની આપણે પેન લીધી છે એને આપણે પેલા તેલ ઉમેરી દઈશું અને બ્રશની મદદથી બધા ખાના ગ્રીસ કરી લેશું. તો આને તપાવવાની પહેલા અને પછી જ આપણે બેટર એડ કરવાનું, નહીં તો તમારે બિલકુલ રેસીપી તમારા વડા બિલકુલ નહીં થાય. એકદમ સ્લો ગેસે રાખવાનું તપાઈ જાય પછી. અને હવે આપણે બેટર એડ કરીશું અને જે મસાલો આપણે ઢોસાનો બનાવ્યો તો એ આપણે વચમાં આવી રીતના એડ કરી દેશું અને ફરી પાછું આપણે એને પેક કરી દઈશું આપણા બેટરથી. તો આવી રીતના આપણે આ બધા બનાવી લેશું. તો બધા આપણા વડા અંદર ભરાઈ ગયા છે. તો હવે આપણે એને ઢાંકીને બે મિનિટ જેવું રહેવા દઈશું, એકદમ સ્લો ગેસે. અને 2 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણે એની સાથે જ એકદમ જાતે જ ઉખડી જાય છે. તો આપણે એને પલટાઈ લેશું અને 2 મિનિટ પાછું રહેવા દેશું અને હવે આપણે સેજ હલાવી લેશું. તો તમે જોઈ શકો છો કે જાતે જ બધા નીકળી ગયા છે. તો આપણા ઢોસા વડા બનીને તૈયાર છે. તો આપણે બધા વડાને એક પ્લેટમાં સર્વ કરી લેશું. તો તૈયાર છે આપણા ઢોસા વડા. તો તમને આજની આ રેસીપી કેવી લાગી? તમે પણ ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો. એકદમ તમને એવું જ લાગશે કે ઢોસા ખાતા હશો. ઢોસા જેવો જ એકદમ સ્વાદ આવે છે અને એકવાર જરૂર ટ્રાય કરજો. એકવાર કરશો ને તો તમે વારંવાર બનાવશો, એ મારી ગેરંટી. તો આજની રેસીપીને લાઈક કરી દેજો અને શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો ફરી મળશું નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં.